તમારું સ્વાગત છે આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આ વિડીયોમાં આપણે જણાવીશું કે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકા મંદિરમાં કેટલા પગથિયાં આવેલા છે તે આપણે આ વિડીયોમાં જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. ગુજરાતના પવિત્ર તીર્થધામ દ્વારકાધીશના મંદિરે ભગવાન શ્રી કૃષ્ણનું મુખ્ય નિવાસ સ્થાન માનવામાં આવે છે. આ મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલું છે અને લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે અહીં દર્શન કરવા આવે છે. દ્વારકાધીશ મંદિર સુધી પહોંચવા માટે આશરે 56 પગથિયાં ચડવા પડે છે. આ પગથિયાને ધાર્મિક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વ માનવામાં આવે છે. માન્યતા મુજબ આ 56 પગથિયાને ભગવાન શ્રી કૃષ્ણ દિવ્ય ગુણો અને ભક્તિ ઊંચાનું પ્રતીક છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર સુધી પહોંચતા ભક્તો આ પગથિયાં ચડીને ભગવાનના દર્શન માટે જાય છે. દ્વારકાધીશ મંદિરને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર લગભગ 72 મીટર ઊંચું છે. ત્યારે તેની શિખર પર વિશાળ એક ધ્વજ ફરકાવવામાં આવે છે. આ ધ્વજ દિવસમાં અનેક વખત બદલવામાં આવે છે અને તેને જોવાનું પણ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. મંદિર નિર્માણ પ્રાચીન શૈલીમાં કરવામાં આવ્યું છે. તેને દિવાલો પર સુંદર કોતરણી અને શિલ્પકલા જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ વર્ષો વિતાવ્યા હતા. તેથી દ્વારકાને હિન્દુ ધર્મના 4 મુખ્ય ધામોનું એક માનવામાં આવે છે. ભક્તો જ્યારે 56 પગથિયાં ચડીને મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે તેમના મનમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. ખાસ કરીને જન્માષ્ટમી, હોળી અને અન્ય તહેવારો દરમિયાન અહીં ભક્તોની વિશાળ ભીડ જોવા મળે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકાધીશ મંદિરમાં આશરે 56 પગથિયાં આવેલા છે, જે માત્ર મંદિર સુધી પહોંચવાનો માર્ગ નહીં, પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉન્નતિનું પણ પ્રતીક માનવામાં આવે છે. દ્વારકાધીશ મંદિરના ભારતના સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે વિશ્વભરમાંથી ભક્તો આવે છે. તો દોસ્તો આપણે વિડીયો જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં કેટલા પગથિયાં આવેલા છે. તો આપણે આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો. આ વિડીયોમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને આ વિડીયો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો દરરોજ નવું જાણવા કંઈક મળશે.